સમાજના વરઘોડામાં પરમિશન વગર હાથી લાવવામાં આવ્યો। ફોરેસ્ટ વિભાગે હાથીને જપ્ત કર્યો છે તેમજ હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં થયેલ હરણી દુર્ઘટનાનો તંત્રએ બોધપાઠ ન લીધો ત્યારે ફરી એકવાર જૈન સમાજના વરઘોડામાં હાથીને શોભાયાત્રામાં લાવવામાં આવ્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ થતાં ફોરેસ્ટ વિભાગ યાત્રામાં પહોંચ્યો હતો। હાથીના માલિક પાસે શોભાયાત્રામાં હાથીની પરમિશન માંગવામાં આવી હતી ત્યારે હાથીના માલિક દ્વારા ફોરેસ્ટ વિભાગને પરમિશન બતાવવામાં આવી ન હતી। હજી તો હરણી દુર્ઘટનાને 1 મહિનો પૂરો થયો છે પરંતુ તંત્રએ દુર્ઘટના પર બોધપાઠ લીધો નથી ત્યારે આજે સવારે જૈન સમાજના વરઘોડામાં હાથીને શોભાયાત્રામાં લાવવામાં આવ્યો હતો। જો આ હાથી ગાંડો થયો હોત કે માનસિક સંતુલન ખોઈ બેસે અને હાથીના આજુબાજુમાં રહેલા લોકોને મારી નાખે તો ફરી એકવાર વડોદરામાં મોટી દુર્ઘટના બની હોત। જો શોભાયાત્રામાં હાથી સાથે 2 ડોક્ટર હોવા ફરજિયાત છે પરંતુ ડોક્ટરો પણ હાજર ન હતા। ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાથીની ઉંમર આશરે 60 વર્ષની છે અને હાથીનું નામ કૃપા પાડવામાં આવ્યું હતું। આ કાર્યવાહી ન કરવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ધારાસભ્ય અને નેતાઓના પણ ફોન આવ્યા છે પરંતુ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તસનામસ નથી થયા। સ્થાનિક નવાપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી સાથે જ હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાથીને મુક્ત કરવા અને પોતે મુક્ત જીવન જીવી શકે તેવી પણ કાર્યવાહી હાથ ધરવામાં આજે સવારે લગભગ 10:30 વાગે ફોન આવ્યો હતો કે ગંગોત્રી પાસે કોઈ પ્રોસેસન સરઘસ નીકળ્યું છે એમાં એક હાથી લાવવામાં આવ્યા છે। તો એવી જાણ થતાં અમે તુરંત અમારા સ્વયંસેવક રમેશને સ્થળ પર મોકલ્યો હતો અને તપાસ અને ખાતરી કરતાં એક હાથી હતો। તો મેં એને કીધું કે તું હાથી પાસે જે બી પરમિશન અને કાગળિયા હોય એ તું જો કે ભાઈ કોની પરમિશન છે। તો એને પરમિશન બતાવવાનો ઇનકાર કર્યો પહેલાં, પછી ફરીથી એને ફોર્સફુલી કહેતા પરમિશન જે આયોજકો છે એ લઈને આવ્યા પોલીસની। તો પોલીસની પરમિશનમાં હાથીનો કોઈ ઉલ્લેખ નહોતો, બાકી બળદ, ઘોડા, બકરા જેવા જાનવર જે પાલતુ જાનવર છે એનો ઉલ્લેખ હતો પણ હાથીનો ઉલ્લેખ નહોતો, તેથી એ ગેરકાયદેસર કહેવાય। બીજું કે ફોરેસ્ટે અમદાવાદથી વડોદરા સુધીની ટ્રાન્ઝિટ પરમિટ એને વાહતુક પાસ આપેલો છે, એમાં બી લખેલું છે કે તમે જ્યારે કોઈ બી જગ્યાએ એટલે તમે હાથી લઈને રખડશો તો તમારે 2 વેટરનરી ડૉક્ટર ગનવાળા રાખવા પડશે એને સેડેશન માટે, બેભાન કરવા માટે કે જો હાથી ગાંડો થાય। એટલે આમાં એક જ વસ્તુ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને પ્રોસેસન કાઢવાની પરમિશન આપી ના શકે, ખાલી પોલીસ આપી શકે છે। એટલે આમાં જે ગુનો દાખે છે જે જાનમાલની નુકસાની થાય તો એની જવાબદારી પોલીસ લેવા તૈયાર નથી કે ફોરેસ્ટ। બેઉ બાજુથી આ લોકોને ઠોસા મારી અને હાથીને બિચારાને વગોવે છે। માટે અમારી એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ પોલીસ કેસ થવો જોઈએ અને ફોરેસ્ટને કેસ કરી હાથી જપ્ત કરી એને યોગ્ય સ્થળે ખસેડવો જોઈએ। કેટલી ઉંમર છે હાથીની? આ હાથીની 60 વર્ષની ઉંમર છે, રૂપાલી નામ છે અને એના માલિકનું કે આ જે કેરટેકર છે એનું કહેવું છે કે ભાઈ આ રૂપાલી છે પણ એનું માઇક્રોચિપિંગ છે, જો માઇક્રોચિપિંગ જોઈએ તો ખબર પડે। ગંભીર બાબત છે આ, કેટલી ગંભીર બાબત છે આ ગંભીર બાબત હું એ જ કહું છું કે આજે તમે કહેશો કે આ જે હરણી ખાતે દુર્ઘટના થઈ એમાં તો બધું લખેલા નિયમો હતું, લાઈફ જેકેટ પહેરવા, આ કરવું તે કરવું, તોય છતાં બી થઈ। તો આ લોકો જે નિયમો કાગળ પર જ બનાવવાના તો પછી હાથીને આવી રીતે છૂટો શું કામ મૂકે છે? એના કરતાં ફોટો લઈને ફરે ને હાથીનો। તમને જો એટલો બધો શોખ હોય તો હાથીને આટલી બધી પ્રોટેક્શન આપવાનું કીધું છે છતાં બી પ્રોટેક્શન છે નહીં, તો આ કાલ ઉઠીને અકસ્માત થાય તો કોણ જવાબદાર લેશે અને થયા પછી શું થશે? તંત્ર આ કસ્ટડી ફોરેસ્ટની હશે તો ફોરેસ્ટવાળા દંડ લઈને છોડશે તો શું કરશે? હવે ફોરેસ્ટની જો કસ્ટડીમાં જશે તો અમે છેલ્લે કોર્ટ સુધી લડીશું કે આ હાથી છૂટવો ના જોઈએ, એવી અમે પૂરેપૂરી પ્રયત્ન કરીશું કે આવો ગેરકાયદેસર અને ગેરઉપયોગ ફરીથી ના થાય અને આ હાથી મુક્ત થાય અને પોતાનું ફરીથી જીવન મુક્ત રીતે જીવી શકે એવો અમે પ્રયાસ કરીશું। શું નામ તમારું? રાજેશ ભાવસાર।